હાલો તો રેડી બધાય પપ્પા? હા તો અત્યારે આપણે શું કરીએ? પેલા બધાને કહી દો જય દ્વારકાથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાથી. અને આપણે આ અત્યારે Q&A વિડીયો કરીએ. ક્યું ને? એટલે જે આ લોકોએ આપણે પ્રશ્ન પૂછ્યા હોય ને, જે આમાં ઘણા બધા પ્રશ્ન છે. હા આમાં એમ કે તમે ક્યાંથી છો, તમારા પપ્પા ક્યાં શું કરે, તમારા મમ્મી શું કરે, નામ. તમારા મમ્મીનું નામ શું, તમારા પપ્પાનું નામ શું, તમારા પપ્પા શું કરતા, પ્રીતિબેન ક્યાંના છે, તમે પ્રીતિબેનને ક્યાંથી ઉપાડી એવા. હા એવા આમાં અમુક પ્રશ્ન કરતા હોય ને એને એમ કે આ શું છે બધું. એટલે આજ આપણે બધા આમ મેસેજ કરતા હોય અને કોમેન્ટ કરતા હોય, એમાં તો જવાબ બધા ન આપી શકે. એટલે આટાણે આપણે વિડીયો બનાવીને એના પ્રશ્નોના જવાબ આપી દેવા. હા પ્રશ્ન રેડી? હા ચલો તો કરતે હે સ્ટાર્ટ. યસ. ઠીક है चलो. तो સૌથી પહેલા પ્રશ્ન જેનો અમે વિડીયો હોત બનાવી દીધો है कि हमारा गांव कौन सा है, हमाરું ગામ क्यों છે, तो उसका तो हमने वीडियो बना दिया है. वो ગુજરાતીમાં એનો તમે વિડીયો બનાવી દીધું, એ તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે આ તમે જ્યાં જોવો છો ત્યાં જ એમાં નીચે આવી છે અમારું ગામ, એ વિડીયો જોઈ લેજો. તોય અમે કહી દઈએ અમારું ગામ છે બિલખા. हाँ जूनागढ़ बाजू में आवेलू बिलखा. જુનાગઢ. और हम रिसेंटली यहाँ पे आए हैं, वरना हम तो यहाँ पे नहीं रहते थे, हम तो जस्ट अभी आए हैं. ओके ठीक है. फिलहाल अभी हम यहाँ पे रह रहे हैं, फ्यूचर का पता नहीं. एड्रेस चेंज हो सकता है. हाँ एड्रेस चेंज हो सकता है वेरी सुन. ओके એટલે આજ ગામ વાળું પૂછ્યું હતું મિસ્ટર પ્રજાપતિ 5221. ओके अब सेकंड है, दूसरे ने पूछा है તમારા माँ पा बाउज क्यूट છે, glad they treat Preeti like their own child and everything is good. Okay थैंक यू. કહી દો પપ્પા. થેન્ક હા તો આ જેનો જે પ્રશ્ન પૂછે એ તમને દેખાતો જ હશે કે કોણે પ્રશ્ન પૂછ્યો. ઓકે તો એમને અમે થેન્ક યુ કહીએ છીએ. क्या बोला मम्मी पापा को समझा. એટલે એમ કહે છે કે તમે પ્રીતિને તમારી ખુદની દીકરી જેવી સાચવો છો, અમને જોઈને ઘણું આનંદ થયો. હા હા એ તો દીકરીને જેમ હાથ સોવી પડે. ઓકે થેન્ક યુ. પ્રીતિ બહુ જ ક્યુટ છે, તમારી ફેમિલી બહુ જ સારી છે, તમારા પપ્પાની તો વાત જ ન થાય. रॉकस्टार. હા હા તો એ સાચું કીધું. રેડી? પછી હે એ જયેશ V61 એમણે પૂછ્યું હે સો બ્યુટીફુલ કપલ थैंक यू. મમ્મી પાપા કો. कपल. એટલે તમને કીધું કે તમે બહુ બ્યુટીફુલ કપલ છો પપ્પા. પહેલાથી સહી ભાઈ, પહેલાથી સહી. ઈ તો પહેલાથી જ છે. પહેલાથી. ગ્રીન ફ્લાઇટ એ પહેલાથી છે ને, બ્યુટીફુલ એ પહેલાથી. ફૂલ તો પહેલાથી જ સહી. એવું લાગે ઘડીક નીંદર કરે ને પાછું ઉઠી જાય, જાગી જાય. એ તો બ્યુટી પાર્લર તો પહેલાથી જ છે. બ્યુટી પાર્લર ને બ્યુટીફુલ કપલ. બ્યુટીફુલ એટલે તમારી જોડી અસલ છે એમ. હા બ્યુટીફુલ કપલ હા એટલે મમ્મી ને તમારી બેની જોડી અસલ છે. એ તો પહેલાથી જ એ છે. તો ભાઈ પહેલાથી જ છે. પહેલાથી. બધાની પહેલા તો કાકાનું નામ શું છે એ કેજો ભાઈ. હા મારું કહી નામ, દો તમારું પપ્પા નામ શું છે. મારું નામ કાળાભાઈ. કાળાભાઈ. ઓકે રૂપાળા બહુ એટલે કાળાભાઈ. ઓકે હવે આ કેવિન બાબરિયા 0909 પૂછ્યું હોય કે તમારા પપ્પા પાસે એકવાર ખાલી રોટલી બનાવો, એક રોટલી પ્લીઝ, બહુ મજા આવે એની જોઈને, ફૂલ કોમેડી. પપ્પા આ ભાઈએ તો એમ કીધું કે તમે રોટલી બનાવો, રોટલી બનાવ. કે અમારે જોવું હોય. રોટલી તો કંઈક બનાવીશું વળી, બીજું શું? કહી દો હા કંઈક બનાવી. હા બનાવીશું. જલ્દી અમારા બ્લોગમાં જોવા મળી હા જાય. એ તો પત્ની ઘેરે ન હોય બનાવીએ પડે. આમાં તો એવું છે પત્ની બહાર ગામ ગઈ હોત કે બાજુવાળાના જમવા ન જવાય કઈ. હવે આ ભાઈએ પૂછ્યું છે કે તમે પ્રીતિબેનને કારેલાનું શાક ક્યારે ખવડાવશો? પપ્પા ક્યારે પણ ખવડાવશો પ્રીતિને કારેલાનું શાક? એ તો કાલે ખાવું તો કાલે ને કલ ही खिला देगा. સોમવાર નો રાખો ને, શંકર બાપા નો વાર હોય ત્યારે. सोमवार को खिलाएगा करेला. पर पूछो तो करीन खाવું છે કે નહીં. पूछो पहला. जमवाना का भरा भरा पेट हुआ है. पापा जिस दिन रोटली बनाएंगे उस दिन में. હા જે દિવસે તમે રોટલી બનાવજો એ દિવસે ખાય. હા તો કઈ વાંધો. રેડી? હાલો રેડી. એક ચેનલ પ્રીતિ કુકિંગ ની ક્યારે બનાવશે વિથ મમ્મી? कुकिंग चैनल. કુકિંગ ચેનલ
બહુ જલ્દી વેરી સુન. જસ્ટ આ અન્ય પટેલ બેને પૂછ્યું જસ્ટ કન્સર્ન અબાઉટ પ્રીતિ. ઇઝ સી ઇઝ હેપી? वेरी मच. સચ બોલો એકદમ. मुझे खुश नहीं लगता वीडियो में. એટલે આ બેને એમ પૂછ્યું કે પ્રીતિ તમારે ઘરમાં રાજી તો હે ને, ખુશ તો હે ને? તો રાજી હોય તો જ આટલા કંઈક બધા દેખાવાનું એમ એને એમ થતું હોય કે કંઈક દેખાવાનું ખાલી ના દેખાવને ડોલરીઓ નથી. આ બધી હસ્તીથી શેરા ઉપરથી આખું ખ્યાલ આવી જાય. હા આખો શેરા માથેથી આખું એનો અંદાજ ખેંચાઈ જાય. અને ચહેરા પરથી ખબર ન પડતી. સ્ત્રી કે પુરુષ એ જે સમજદાર વ્યક્તિ છે ને એને તો શેરામાંથી ખ્યાલ આવી જાય. આ કોન્ટેન્ટ હાટું ખાલી નથી, આ રિયલ માં છે. હા. કોન્ટેન્ટ હાટું અમે ખાલી નથી દેખાવ કરતા. હે કે એવું નહીં? નહીં. સાચું હે આ જે real અમે કોઈ દી કામે સિંધુ નથી. ને અમે કામે કામ નહીં. એની રીતે કરે. એની રીતે મને કરાવે તો ભલે એ નવરી હોય ફ્રી હા. હોય એના કામ હેશટેગ દિલની વાત આ કોન્ટેન્ટ નથી, આ સાચું છે. હવે જેને ખોટું લાગે એ તો હવે માનજો, પણ આ રિયલમાં કોન્ટેન્ટ સાચું છે, બાકી ખાલી કોન્ટેન્ટ સાચું નથી. ઓકે ચાલો હવે આગળ વધીએ. ને કરે આ વિડીયો તો લાંબો થઈ જશે. લાંબો થઈ ગયો. કિંજુ ગજેરાએ પૂછ્યું છે તમે બંને મેરેજ કર્યા તો પેલા સાથે જોબ કરતા કે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા? ક્યાં હમ સાથ में જોબ કરते थे? No. નહીં અમે જોબ નહોતા કરતા. એવું નહીં, હજી ન્યા જોબમાં તો ક્યાં પૂગી ગયા? હજી તો અમે નાના છીએ. અભી તો હમ નાના બચ્ચા છે. We are not nana. નહીં હા. નહીં જોબ તો નહોતા કરતા, પણ એના ઉપર આપણે આવશું કે એ હજી એ તો આખા લાંબી લિસ્ટ છે, એના ઉપર આવ્યા. પણ ધીરે ધીરે ઉભા રહ્યો, થોડીક રાહ જોઈ લ્યો. પછી આમણે પૂછ્યું હોય કે મજા આવે તમારો વિડીયો જોઈને, હું USA થી છું, નાઇસ વિડીયો. Thank you. Thank you. Thank સમજ્યા બાપા? you. કેમ નાઇસ વિડીયો? USA થી વિડીયો જોઈએ આપણો. USA America. અમેરિકા. હા સારું, થેન્ક યુ. થેન્ક યુ. આ વિજયભાઈ સોલંકી એમને એમ કીધું કે કાકાને હું મળવા માટે સુરતથી આવું છું ભાઈ, ખાલી તમે કયો ક્યાં આવું એટલે સુરતથી નીકળી જાવ. લ્યો બોલો. હા ભલે ને આપણે રાજી ખુશીથી, એમાં કોઈ આપણે આવે હા ઇન્સ્ટામાં મેસેજ કરજો, રેડી ગમે ત્યારે તમે હા આવો. એ આપણે ભગવાન તરીકે આવવા એ એમ. રવિવારે નો આવે આપણે અમે રવિવારે નો હોય ને હા રવિવારે નો રવિવારે નો આવે. બાકી ના એલા ડિપેન્ડ કરે હવે ટૂંકમાં, કારણ કે રેન્ડમલી પ્લેન અમે ઘરે પણ ન હોઈ શકી, હા હા એટલે એ પણ એક કહી દેજો જ્યારે પણ કોઈ આવે એટલે. ભાભીએ તો બાપાને ગોટાળે ચડાવી દીધા હો. સમજ્યા? ના પ્રીતિનું કે પ્રીતિએ તો તમને ગોટાળે ચડાવી દીધા એમ કે છે. હા पापा भी मुझे बोल- भी समझाओ. मतलब तुमने तो पापा को एकदम क्या बोले कि वो तुमने तो पापा का दिमाग घुमा दिया. मैंने घुमाया. नहीं એવું કઈ નથી, उल्टा का पापा ने प्रीति का दिमाग घुमा दिया है कि नहीं? पापा ने मेरा दिमाग घुमाया with different words and उसका मीनिंग. આમનો તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન है. શું તમે લગ્ન ભાગીને કર્યા છે કે આપને ભાગ કે સાથે કી હે? નહીં દોડીને. उड़ के. તો તમે શું ભાગીને લગે? હવે એનો જવાબ તો પપ્પા જ આપશે. પપ્પા કયો? હું આ ભાઈ પૂછે કે તમારા દીકરાએ અને પ્રીતિએ ભાગીને લગ્ન કર્યા? ના ભાગીને ન હોય, ભાગીને થોડો હોય. હા. હજી એના ઉપર પણ આપણે આવીશું. હા એની માથે હજી તો તમને પ્રીતિના મમ્મી પપ્પા પણ બતાવવાના. आपके हाँ। मम्मी पापा दिखाना है कि नहीं? दिखावा જ પડે ને. હજી तो કાંઈ फिर કોઈ यहाँ पे जैसे ये दो बैठे हैं, फिर ये थोड़ा बेड बढ़ा देंगे हाँ। और यहाँ पे दो ऐसे बैठे होंगे, है कि तो नहीं? यहाँ पे बैठना है. હા फिर वो दो मेरे टीम में आ जाएंगे, फिर मेरी टीम स्ट्रांग हो जाएगी. इक्वल हो गई तब. बट अभी मेरा वीक है ना, अभी मेरा टीम वीक है, तब स्ट्रांग तो होगा कि नहीं होगा? હા ठीक है, ओके. हमने पूछो केम छो भाई? मजामा. બહુ મજામાં. प्रीतिबेन ने क्या थी उपाड़ीने આવ્યા? क्या? प्रीतिबेन को कहाँ से उठा के लेकर आए? આંબાની ડાળે ટીંગાતા હતા ત્યાંથી લઈને લઈ આવ્યા. मैंगो के ट्री में लटक रहे थे, वहां से उठा के आ गए. मैंगो का झाड़ है ना उसमें टींगा ही जाता. क्योंकि मैंगो जैसी है, केरी जैसी है. હા કેરી જैसी है એટલે પછી વેરી મચ. અમારા લડકા લેકે આવ્યા. હા. આ પ્રકાશ રબારી ભાઈએ કીધું હોય કે અમે તમને ફૂલ સપોર્ટ કરી છે.
તો કહી દો થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. આભાર. ખૂબ ખૂબ આભાર. આ પ્રકાશભાઈ પૂછ્યું કે તમારા પપ્પા શું કામ કરતા અથવા શું અત્યારે કરે છે? પપ્પા તમે અત્યારે શું કરો? અત્યારે તો ઘેરે રહી આરામ અત્યારે કરે. રિટાયરમેન્ટ છે. પેલા Retirement. ઘણી ખેતી કામ ને એવું બધું ખેતી કરે. કામ ખેત મજૂરી કામ કરે. હા, અત્યારે ઘરે આરામ કરે છે. ઘેરે આરામ કરે. જિજ્ઞેશભાઈએ કીધું આગળ વધો, ખૂબ મજા કરાવો છો, પપ્પાને બધાને ફરવાને નવું નવું ખવડાવજો એટલે અમને મજા આવે. એટલે એ ભાઈ એમ કે તમે પણ આમ ફરો, મમ્મી પપ્પાને તમારે ફેરવો, હા. નવું નવું ખવડાવો પીવડાવો, અને એટલે તમે આને વિડીયો બનાવો એટલે અમને પણ મજા આવે. મજા આવે. હા. ઓકે, થેન્ક યુ. ऐसा હિમાલીબેન પટેલનો બહુ સારો क्वेश्चन છે કે પ્રીતિબેનના ગામડે ગમે તો है ना आपको यहाँ पे अच्छा लग रहा है कि नहीं इस गांव में हमारे इस एरिया में? તો આપણે પ્રીતિજીને જ પૂછી લઈએ. પ્રીતિજી. આપો આન્સર. 60-40 60% पसंद है क्योंकि यहाँ पे पहाड़ है, नदी है, मतलब गांव इन द सेंस ये बिल्का ना, હા. आसपास एवरीथिंग मतलब ये यहाँ दिस पे- ये लोकेशन. हाँ, ये लोकेशन 60% पसंद है और 40% पसंद इसलिए नहीं है क्योंकि ये थोड़ा गांव टाइप का है, थोड़ा सा ऐसे मॉल वॉल ये सब थोड़ा मतलब इजीली एक्सेसिबल नहीं है. दैट्स व्हाई मतलब कि इसीलिए वो इसलिए थोड़ा कम पसंद है. मतलब कि शहर अपनी जगह सही है, ये गांव अपनी जगह सही है. मतलब थोड़ा ऐसा कुछ ज़रूरत होता है तो बहुत दूर ट्रैवल करना पड़ता है, मिनिमम 25 हाँ, यहाँ पे पहाड़ है, नदी है, दैट्स व्हाई ये मुझे बहुत पसंद है. ઓકે, ચાલો. ઓકે, જોશી કૃપાલીબેનનો પૂછ્યું है कि दीदी તમે ક્યાં રાજ્યના છો? તમે કોઈ સારી કાસ્ટના લાગો છો, नॉलेजेबल છો भगवान विषय? मतलब कैसा पूछ रहे हैं कि आप कौन से स्टेट से हो? बहुत ही अच्छी कास्ट से बिलोंग कर रहे हो और बहुत ही नॉलेज है आपको अबाउट अ गॉड, ऐसा बोल रहे हैं. तो क्या बोलना चाहेंगे? ये स्टेट पे डिपेंड नहीं करता, ये इंडिविजुअल पे डिपेंड करता है कि तुम में इंटरेस्ट कौन सा है, राइट? तो मैं बता दूँ. और कास्ट पे भी डिपेंड नहीं करता. यस, कास्ट पे भी डिपेंड नहीं करता, पर्सन टू पर्सन वेरी करता है. जिसमें जिनको जिस पे इंटरेस्ट है वो उस बारे में नॉलेज लेते रहते हैं. तो ये इन्होंने प्रश्न पूछा है, प्रीति दी वेज है या नॉन वेज है? बता दीजिए. वेज, वेजिटेरियन. हमारा पूरा फैमिली वेजिटेरियन है. इन्होंने पूछा है कि काका को कब लाइव लेके आओगे? પપ્પા તમારા લાઈવ આવવું છે? કેમ લે? આપણા ઇન્સ્ટાગ્રામમાં તમે લાઈવ આવીને તમે બધારે વાત કરી શકો, એવું હોય તો હોય. હા, એમાં હું વાત. તો જવું હોય ને હા. તો બહુ જલ્દી અમે લાઈવ આવીશું. રેડી? રે. લાઈવ આવે એટલે તમારે લાઈવ વાત કરી શકે બધા. હા હા. જલ્દી લાઈવ આવીશું. વિડીયો કોલમાં કરે એ રીતે. હા હા ભલે હા, કાંઈ વાત. વિડીયો કોલમાં હોય એવી રીતે. હા, કોઈ ખુશી હોય રાજી હોય ભલે નહીં, એમાં કોઈ. એસપી ભરવાડ ભાઈએ પૂછ્યું છે તમારી લવ સ્ટોરી કયો? ભાઈ હું તમને ફૂલ સપોર્ટ કરું છું ભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈ. જલ્દી લવ સ્ટોરી જલ્દી કહી, ઉભા રહ્યો થોડુંક. Hello, I'm Prashant from Boston, MA. Love watching your video. Tell your dad. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. Keep Keep it it up. up. પપ્પા તમને જય શ્રી કૃષ્ણ કીધું. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. इन्होंने पूछा है कि आपका यूट्यूब चैनल का नाम क्या है? यूट्यूब चैनल નું આપણું નામ પૂછે છે પપ્પા. બોલો. તમને ખબર આપણે यूट्यूब ચેનલનું નામ? ના આપણે. જીતેન પ્રીતિ નથી. હા, હિતેન પ્રીતિ. હા, આઈડી ને. હા આઈડી YouTube માં. હા, યુટ્યુબમાં હિતેન પ્રીતિ. હા, તો કહી દો આપણે YouTube ચેનલનું નામ. યુટ્યુબ છે હિતેન પ્રીતિ યુટ્યુબ ચેનલનું. નહીં તો આપ બોલ દીजिए. Same as Insta. Hiten Preeti. જે આપણે ઇન્સ્ટામાં છે એ જ આપણે YouTube માં હિતેન પ્રીતિ વ્લોગ્સ. હા, હિતેન Ready? પ્રીતિ બ્લોગ. જાની સુનિલભાઈએ પૂછ્યું માતાજી તમને સુખી રાખે અને દાદા મારા તમને રામ રામ. રામ રામ. રામ રામ ભાઈ. મહાદેવ ભગવાન સુખી મહાદેવ. રાખે. હવે ફાઇનલી અમે જે મોસ્ટ આસ્ક Most awaited. જે ક્વેશ્ચન છે બધાયનો જનરલ, એ હવે તમને અમે જવાબ આપી દઈએ. તો અહીંયા આમણે પૂછ્યું કે તમે તમારા મમ્મી પપ્પાને મનાવ્યા કેમ? कैसे मनाए अपने मम्मी पापा को? मम्मी पापा प्यार करते हैं तो हमारे खुशी में उनके खुशी. કહી દો પપ્પા, અમે તમને મનાવ્યા હતા. નહીં, અમારા દીકરાની ખુશી, એ અમારી દીકરીની એ અમારી ખુશી. એમાં મનાવવાનું એમાં મનાવવાનો કોઈ પ્રશ્ન નથી આવતો, કોઈ પ્રશ્ન તો આવતો જબરજસ્તી નથી. નથી આવતી. કે કોઈ વાદ વિવાદ નહીં, દીકરાને પસંદ એ આપણે પસંદ. આપણે પસંદ.
સંસાર તો એને રોડવાનો છે, આપણે તો અને કોઈ લાવવાની તો એક જ હા. બહુ હોય, હા અહીંની હોય કે બહારની હોય. બહારની હોય. 4-5 તો નો લઈ આવો ને. ના. 4-5 તો ન હોય. છોકરાઓને ગમતું હોય હા, એ આપણે પેલા ગમાડવું. ભાઈ એની પસંદગી આપણે पहली मुलाकात अब दूसरा क्वेश्चन ये है सबका बधानो प्रश्न ये है कि तमे प्रीति ने पहली बार મળ્યા ક્યાં? तो अब वो आप बता तो मैं आपसे कहाँ मिला हूँ? नेताजी सुभाष चंद्र एयरपोर्ट कोलकाता। નેતાજી સુભાષચંદ્ર બોઝ કોલકાતા એરપોર્ટમાં અમે પહેલી વાર મળ્યા અને એ ફોટો જો આ તમને બતાવી દઈ वो आ हमारा फोटो है ये फर्स्ट टाइम पहलो जो फर्स्ट हमने जो फोटो लिया ये है कि नहीं? रेडी? पापा भी सो गया। હા રેડી. पहले ये क्वेश्चन आंसर से तो हमें भी जानने को मिलेगा। કાંઈ જાણવાનું એમાં શું હોય? અને અને આ એ પણ બધાનો ક્વેશ્ચન છે કે प्रीति जब घर पे फर्स्ट टाइम आई तब मम्मी पापा का क्या रिएक्शन था, क्या उनका रिस्पॉन्स था? तो એ પપ્પા કહી દો તમને. હમ? પ્રીતિ આપણી ઘરે પહેલી વાર આવી હા. તે તમને કેવું લાગ્યું? સારું લઈ ગયો આપણે એમાં શું હોય? સારું લાગ્યું? હા કોઈ એમાં રિક્ષાની કાંઈ લેવાની જરૂર નથી ને. पापा बोल रहे मैं पूछ रहा हूँ कि सब पूछ रहे कि आपका रिएक्शन क्या था? पापा बोल रहे उसमें रिक्शा लेने की जरूरत ही नहीं ना, अच्छा लगा હા એમાં ક્યાં उसमें रिक्शा क्यों लेनी? ठीक है, सारू लाग्યું. છોકરાને ગમે એ આપણે પેલા ગમે. और यहाँ पे और सबसे कॉमन क्वेश्चन है आपके लव मैरिज है या अरेंज मैरिज है? पापा क्यों? મને ખબર ય નથી મિલતા. પણ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ અમારો એ તમે કયો તો ખરી. લવ મેરેજ લવ યાર, મેરેજ પપ્પાને જ નથી ખબર તો એ ક્યાંથી કહે? Isn't it obvious? બરોબર ને? હા તાર તમે પપ્પાને કહો કાંઈ એ ખબર બોલી છે? ને મેં. પપ્પાને એ જ નથી ખબર કે લવ મેરેજ હું કે અરેન્જ મેરેજ. હા એને જ ખબર નથી તો એ બિચારા શું વાત કરે? तो अभी हम मम्मी पापा के सामने शर्मा रहे हैं. नहीं बहुत LOV ठीक है, ठीक. ठीक है, समझ गया. આ ધાર્મિક ભાઈનો મેસેજ છે, હું દુબઈ રહું છું, એકવાર કાકા સાથે વિડીયો કોલમાં વાત કરવી છે. ઓકે ભાઈ, હા ઓકે, વાત જરૂર કરશું. કરશું હા, જરૂર વાત જલ્દીથી. કરશું. તમારા લવ સ્ટોરીનો વિડીયો બનાવો, કેવી રીતે મુલાકાત થઈ, કેમ મેળ પડ્યો, कैसे मेड़ पड़ गया, कैसे सेटिंग हो गया. હવે એ તો બહુ લાંબી સ્ટોરી હે, તો એ અત્યારે તો કઈ પપ્પા લાંબુ થઈ જાય, તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એ પાછું રાખો तो પાછળ. ये लव स्टोरी तो ये तो हमें शेयर करेगा ये बहुत जल्द, है कि नहीं? तो फाइनली આ તો તમને અમે કહી દીધું કે અમે ક્યાં મળ્યા હતા फर्स्ट टाइम, है कि नहीं? પણ આને એ પણ પ્રશ્ન है कि आपका रिलेशन कितना साल पुराना है, 1 साल 2 साल? तो वो भी बता दो. रुको मम्मी पापा से पहले पूछते हैं. पापा તમે પ્રીતિને કેટલા વર્ષથી ઓળખો? એ આપણે વરસથી તમને ખબર, વરસ 1.5 વર્ષથી બહુ લાંબી ખબર નથી. ઓલે તાર ફોટા આવ્યા ને એ ખબર પડી. તો એ વર્ષથી મમ્મી કા વરસ છે કે 2 વર્ષ છે? 3-4 વર્ષ. 3-4 વર્ષ. 3-4 साल हो गए. पापा बोले हाँ 1 साल पहले फोटो आया था, મેં તો 2022 में पता चला, और ये पापा बोल रहे 1 साल पहले. 4 वर्ष थिया. 4 વર્ષ છે. 4 વર્ષ. છે पापा भी यहाँ पे कंफर्म कर रहे 4 साल हो गए. टाइम उड़ता है, टाइम जाता ત્યારે હું ખબર Time. પડે. હા, ભાગતા time. હે. 4 વર્ષ થઈ ગયા. એ તમારા પ્રીતિનો ફોટો જોઈ 2022 હતું ત્યાં, 2022 અને આ 2026 હાલે હે. હા આ 4 વર્ષ છે. पता चल गया सबको. ओके, अब सबका सेम ही क्वेश्चन है, वही सेम. लव स्टोरी बताइए, ये कीजिए, कहाँ मिले, क्या हुआ, कैसे है, वो कहाँ से है. तो इससे आपको पता चल ही गया होगा कि हम कहाँ मिले थे. तो उसके अकॉर्डिंग उसके बेस पे आप गेस कर सकते हैं, और जिन्होंने गेस नहीं किया तो अब आप ही बता दीजिए कि आप फाइनली है कहाँ से. सबको बता ही दो. ईस्ट पार्ट ऑफ द कंट्री मीन्स वेस्ट बंगाल. बंगाल से हूँ मैं. प्रीति है वेस्ट बंगाली, हिंदी भाषी नहीं, सी इज बंगाली. तो आप अपने भाषा में बोल दीजिए सबको. नमस्कार. ओके, तो बोल दो सबाई केमन आछो. बट आई डोंट थिंक कोई बंगाली हमें देख. फिर भी बोल दो यार, जस्ट ऐसा ही. সবাই কেমন আছো? एंड आमियो
ऑल्सो बांग्ला बुझते बालम था, तो मैंने भी लर्न किया है बहुत सारा, है कि नहीं। ये तो बस ऐसे ही हम मम्मी पापा के लिए ये तो कम्युनिकेशन के लिए वी यूज्ड, हिंदी लैंग्वेज, बट समझ बोथ लैंग्वेज थोड़ा थोड़ा आता है. ઓકે બધાને ખબર પડી ગઈ કે પ્રીતિજી ક્યાંના છે ક્યાંના છે ક્યાંના. અને બીજા તો આમાં એ પ્રશ્ન કરે કે તમે જેમ પ્રીતિને લઈ આવ્યા એમ અમારે પણ અમને પણ એવી છોકરી તમને કયો કે અમે લઈ આવી પ્રીતિની કોઈ નાની બેન હોય તો કયો અમારું બેન प्रीति का कोई छोटी बहन हो तो हमें बताओ, हमें भी लेके आना है. आप कहाँ से कोई लेके आए? नहीं है. हमारी प्रीति एक भाई माँ તે કાંઈ રસ્તામાં જ નહોતા કાંઈ आप प्रीति का रास्ता में तो नहोता. રસ્તામાં જ નહોતા કાંઈ. हम दोनों साथ में हैं 5 साल से और 6. और जानते हैं 6 साल से. Yes. ठीक है, जानते हैं. તો 5 વર્ષથી યાર. અને કોઈ રેન્ડમલી એવી રીતે કાંઈ અમે કંઈ કોઈ જાણમાંથી લઈને નથી આવી ગયા, જેમ પપ્પાએ કીધું कि आम मैंगो पे लटक रहे थे और लेके आए हैं, ऐसा नहीं है. पूरा लव स्टोरी हम शेयर करेंगे वे बहुत ही जल्दी. બટ એવું નથી કે અમારા કોન્ટેક્ટમાં કોઈ છે કે અમે એવી રીતે અમે લઈ આવીને પછી તમને હોય મેળ કરાવી દઈએ. આમાં એમ કે મારે ઘેરે એવી પ્રીતિ જેવી છોકરી લઈ આવી છે, પછી એવી રીતે અમને એવી રીતે કોઈ છોકરી ન મળે. It's a mutual decision. ઇટ્સ અ મ્યુચ્યુઅલ ડિસિઝન. Conscious decision. તમારા સ્વભાવ અને તમારા આવડત ઉપર હોય. એવી રીતે કોઈ છોકરી કઈ વેચાતી ન મળે, હે કે બધે નહીં? સ્વભાવ આપણે બધી જોઈ અને બીજું એક લેખ લખેલા હોય તો કિસ્મતની વાત છે. हाँ ये मम्मी ने सही किया कि हाँ લેખ લખેલા હોય हाँ, લેખ તો અંદરની ઈ વાત. ભેગા થઈ उनके वो શકે. नसीब में होता है तभी मिलना होता है. तो हमें हमाરું કેમ અમે મળ્યા એ તો તમને જરૂરથી કહેશું. જલ્દી કોમેન્ટ કરી દો જલ્દી. લેખમાં કોઈ બધાએ કોમેન્ટ કરી દો કે જલ્દી લવ સ્ટોરી લઈ આવો, લવ સ્ટોરી લઈ આવો, એટલે અમે લઈને આવી જશું. है कि अगर प्रेशर रहा नहीं? अगर प्रेशर रहा तो बहुत जल्दी लेकर आ जाएगा. और अगर कोई प्रेशर नहीं है तो हम धीरे धीरे काम चोर है हम. એટલે એવું નથી કે પ્રીતિ એમને મળી ગયા અને એમને અમે ઘરે લઈને આવી કોઈ ગયા. ભગાડીને લઈ આવ્યા એવું છે. 5 साल से हमें साथ में, ये तो अभी जस्ट 2-3 महीना पहले हम घर पे आए हैं और आपको दिख रहा है तो आपको ये अचानक से लग रहा है कि अचानक, पर हम अचानक से नहीं मिले ऐसा. ये तो बहुत लंबी स्टोरी है कि नहीं? હા એ તો 2-3 મહિનાથી છોકરા આવ્યા ઘરે. ये तो 2-3 महीने से हम घर पे आए हैं और ये वीडियो शेयर कर रहे हैं तो आप देख पा रहे हैं. इसलिए आपको लग रहा है कि अरे अच्छा, अगर ऐसी लड़की हमारे घर पे भी आ जाए तो बहुत अच्छा होगा. जैसे ये लोग ऐसे रेंडमली लेके आ गए, बट ये कोई रेंडमली नहीं है. बहुत एफर्ट लगते हैं. प्री प्लान. He knows better. क्योंकि एफर्ट ज्यादा इस साइड से आया है. एफर्ट लगता है અને बहुत. બહારની દીકરીને આપણા ઘરમાં ભેળવવી એ બહુ અઘરી વાત છે. બહુ અઘરી વાત છે. અઘરી એટલે અઘરામાં અઘરી. तो जो भी लड़के देख रहे हैं, अगर एफर्ट आप करोगे और आप अपने दिल से कुछ भी चीज करोगे, फंसाने के लिए नहीं. फंसाने के लिए नहीं, या फिर दिखावे के लिए नहीं, ये दिखावे के लिए नहीं है कि नहीं? दिल से अगर कुछ भी करोगे तो सब कुछ मिलता और है. प्लस जो लक में होगा. और ये यूट्यूब इंस्टा भी हम रेंडमली नहीं किया है. हमारे पहले भी एक यूट्यूब चैनल थी, तो आपको हम बता देते हैं, जो कि अभी वर्किंग, मतलब उसमें हम काम नहीं कर रहे अभी, बट पहले हमारा था. तो ये रेंडमली हमने कुछ इंस्टा यूट्यूब ऐसे नहीं स्टार्ट किया. पहले भी हम ये चीज़ कर चुके हैं. कर चुके थे. बट एक गुजराती में भी किया, इसलिए आप देख रहे हैं, दैट्स वाई. है कि नहीं? अब किसी का कोई डाउट है? अब बस एक ही है आपका क्वेश्चन कि लव स्टोरी जानना है, तो ये लव स्टोरी आप तो वो तो सेपरेट, बहुत लंबा है. वो तो बहुत लंबा है. और मोस्ट ऑफ द क्वेश्चन मतलब कितने और मैं आपको एक चीज, हाँ बोलो. 300-400 क्वेश्चन होगा. हाँ. उसमें तो 200 क्वेश्चन यही होगा कि मैं कहाँ की हूँ. कहाँ की और आपकी लव स्टोरी. तो हम बता देते हैं कि लव स्टोरी स्टार्ट हुई थी अहमदाबाद से और ख़त्म नहीं हुई, अभी भी चल रही है. હા અમદાવાદ. ठीक है. और फर्स्ट मीट तो हम एयरपोर्ट में मिले थे, कोलकाता के एयरपोर्ट में. जान लीजिए. अब बस लव स्टोरी है, वो पूरा हम ऐसे डिटेल में बताएंगे. जल्दी से कमेंट कीजिए, जल्दी से शेयर करेगा. अब कोई किसी का कोई क्वेश्चन रह रहा है, હવે કોઈનો કોઈ પ્રશ્ન है दोबारा Q&A बना देंगे. तो क्यों ने पार्ट 2 आ जाएगा. बट आई डोंट थिंक अब कोई क्वेश्चन हो. પૂછ કહી દો હવે કોઈને કઈ પ્રશ્ન છે. હવે કોઈને કઈ પ્રશ્ન છે?
તો પાર્ટ 2 અમે લઈ આવીશું. પ્રશ્ન પૂછે તો હજી તમે કોમેન્ટ કરજો, હા તો હજી કોમેન્ટ કરજો તમે, એટલે પાર્ટ 2 લઈને આવીશું. પાટો લઈને આવીશું. હાલો બાય. પાટલું નહીં હો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.